अस्सलामुअलैकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। चैप्टर नंबर 2 નો આજે આપણે લાસ્ટ વિડીયો બનાવી રહ્યા છીએ। 26 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર વચ્ચે કેમિસ્ટ્રીની યુનિટ ટેસ્ટ હશે, જેનું ટાઈમ ટેબલ તમને આપવામાં આવશે। તે યુનિટ ટેસ્ટની અંદર ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 જ્યાં સુધી કવર થશે ત્યાં સુધીનો સિલેબસ રાખવામાં આવશે। એટલે દરેક વિડીયો તમે સંપૂર્ણ અભ્યાસ કરી, હોમવર્ક કરી અને તૈયાર કરી લેજો। જોઈએ આપણે આજનો લેક્ચર, આવબાહુનો સિદ્ધાંત। જર્મન ભાષામાં આવબાહુનો મતલબ થાય રચના અથવા તો ગોઠવણી, અને આ નિયમો છે ઇલેક્ટ્રોનનું કક્ષકની અંદર ગોઠવવા માટેની વાત। કઈ રીતે ગોઠવાય એ ગોઠવણીના નિયમો છે। આવબાહુએ કેવો સિદ્ધાંત આપ્યો? જ્યારે ધરા અવસ્થામાં કક્ષકો તેમની ઉર્જાના ક્રમમાં ભરાય અથવા તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે, ત્યારબાદ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવાનું વલણ ધરાવે છે। કક્ષકોનો ક્રમ, કયા ક્રમમાં કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો કે પહેલાં 1s, પછી 2s, પછી 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s એ વગેરે ક્રમમાં ઇલેક્ટ્રોન દાખલ થશે। પ્રથમ કક્ષક ભરાઈ ગયા પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન આગળ ભરાશે। મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા રહી શકે તેની સંખ્યા, એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6, ડીમાં 10 અને એફ કક્ષકમાં મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન રહી શકે છે। ઉદાહરણ તરીકે લઈએ બેરિલિયમ, તેનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન તેની અંદર સમાય। આ પરમાણુ ક્રમાંક ખોટો આપ્યો છે, 4 આવે, બેરિલિયમનો 4, 2 તો હિલિયમ છે, તો 4 ઇલેક્ટ્રોન આપણે 1s2 અને 2s2 4 ઇલેક્ટ્રોન ભરી શકીએ। એવી જ રીતે ફ્લોરિન, જેની અંદર 9 ઇલેક્ટ્રોન છે, તો એસમાં 2, 1sમાં 2, પછી 2sમાં 2, 4 થઈ ગયા, અને 2pમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 6। હવે 4 અને ઘટે છે કેટલા? 5, 4 + 5 9, આ રીતે ઇલેક્ટ્રોન દાખલ થશે। ત્યારબાદ બ્રોમિન, જેનો પરમાણુ ક્રમાંક 35 છે, તેની ઇલેક્ટ્રોન રચના લખવી હોય મિત્રો તો કઈ રીતે લખી શકાય? 1s2, 2s2, 2p6, એટલે કે 10 ઇલેક્ટ્રોન થયા। ત્યારબાદ 3s2, 3p6, 4s2 અને 3d 10, 4p5, તો આ રીતે 35 ઇલેક્ટ્રોન આપણે ભરી શકીએ છીએ। આમ ન કરવું હોય તો બીજી ઇલેક્ટ્રોન રચના પણ આપણે લખી શકીએ છીએ, જેને ટૂંકી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે। નિષ્ક્રિય તત્વ મૂકવાનું, 35 પહેલાં નિષ્ક્રિય તત્વ આવે આર્ગોન, જેનો ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18। આપણે ટોટલ 35 કરવાના છે, તો ટોટલ જે છે 35 કરવા માટે 18 બાદ કરી અને જે ઇલેક્ટ્રોન આવે એ આપણે ભરી દેવાના। ત્યારબાદ આવશે 18 અને 17 ઇલેક્ટ્રોનમાં, 18 ઇલેક્ટ્રોન અહીંયા સુધી થશે, આ 18 ઇલેક્ટ્રોન। ત્યારબાદની ઇલેક્ટ્રોન રચના આપણે લખી લેવાની, 4s2, 3d10 અને 5, 4p5, આ રીતે દર્શાવવામાં આવે। 18 ને 2 20 ને 10 30 ને 5 35 ઇલેક્ટ્રોન થશે, એટલે કે આ 17 ઇલેક્ટ્રોન થયા। 18 + 17 = 35 ઇલેક્ટ્રોન થશે, જે બ્રોમિનનો પરમાણુ ક્રમાંક છે। આ ટૂંકી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે। નિષ્ક્રિય તત્વ જે છે એ મૂકી અને પછી બહારના ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવે। આ ઇલેક્ટ્રોનને સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન કહેવાય, અથવા સંયોજકતા
કક્ષક કહેવાય. નિષ્ક્રિય તત્વ પછીની કક્ષકને સંયોજકતા કક્ષક અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વૈજ્ઞાનિક પોલીએ ઇલેક્ટ્રોન દાખલ થવા માટેના નિયમ આપ્યા છે, જેને પોલીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એ જોઈએ. પોલીનો નિયમ. પોલીના મત મુજબ એના નિષેધ નિયમથી પ્રતિબિંબ થાય છે. આ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક હતો, જેનું આખું નામ છે વુલ્ફગેંગ પોલી. 1926માં એ એક્સપ્લેનેશન આપ્યું. જો એનો રૂલ્સ નિયમ કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક એક સમાન હોઈ શકે નહીં. બીજું રિપ્રેઝન્ટેશન, કોઈ પણ એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન એની ભ્રમણ હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. આ એક દિશામાં અને આ બીજી દિશામાં, અને વિરુદ્ધ ભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે. આ નિયમ મુજબ ચારે ક્વોન્ટમ આંક સમાન ન હોય, એનો મતલબ કે 3 ક્વોન્ટમ આંક તો સમાન જ હોય, એન એલ અને એમ એલ સરખા હોય, પણ એનો ભ્રમણ ક્વોન્ટમ આંક, જેને સ્પિન ક્વોન્ટમ આંક આપણે કહીએ છીએ, તે હંમેશા વિરુદ્ધ જોવા મળે છે. આ નિયમનો ઉપયોગ આપણને કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે થાય છે. પેટાકોષ એસમાં એક જ હોવાથી મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાય, પીમાં 3 પેટાકોષ હોવાથી 6 ઇલેક્ટ્રોન અને ડીમાં 5 પેટાકોષ હોવાથી 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે કક્ષકોની સંખ્યા એને ગુણ્યા 2 ઇલેક્ટ્રોન હોય. 1 ગુણ્યા 2 2, 3 ગુણ્યા 2 6, 5 કક્ષક એને ગુણ્યા 2 ઇલેક્ટ્રોન, 1માં 2, 5 ગુણ્યા 2, 1માં 2, 7 કક્ષક એને 14 ઇલેક્ટ્રોન એફમાં આવશે. મુખ્ય ક્વોન્ટમ આંક n હોય તો કક્ષકની સંખ્યા n² જેટલી થાય. MCQ માટે યાદ રાખજો મિત્રો. અને મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² થી નક્કી કરવામાં આવે. કોઈ પણ કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² થી દર્શાવવામાં આવશે, અને n² જેટલી કક્ષક હોય. ઉદાહરણ તરીકે હિલિયમમાં 1s2 ઇલેક્ટ્રોન છે, તો એના માટે NL ML સમાન છે, જે 1 0 0, પણ ક્વોન્ટમ આંક +1/2 કે -1/2, એટલે કે પરસ્પર વિરુદ્ધ છે, સમાન નથી. ત્યારબાદ ત્રીજા વૈજ્ઞાનિક હુન્ડ એનો નિયમ. વૈજ્ઞાનિક હુન્ડે ઇલેક્ટ્રોન ભરાવવા માટે પેટાકોષ સમશક્તિક કોષમાં ઇલેક્ટ્રોન ભરાય તે નિયમ આપ્યો. નિયમ જોઈએ કે પેટાકોષ એટલે કે SPDFની કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન, એટલે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન યુગ્મિત ન થાય તેના પહેલાં દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી. એટલે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન એક ગોઠવાય ને ત્યારબાદ યુગ્મીકરણ થાય. માની લો કે હું તમને ડિટેલમાં કહું, પી કક્ષકની આપણે 3 જીઓમેટ્રી દોરીએ, PX, PY and PZ. In these 3 orbital we fill the electron 5. If 3p5, we have to fill the 5 electron. Then first 1 electron, second electron and third electron. Each orbit gain a single electron, and after completely fill half fill subshell, if electron are more, then it convert to pairing electron, that is 4 and 5. મિત્રો સિમ્પલ ગુજરાતીમાં કહું, પી કક્ષકની કેપેસિટી 6 ઇલેક્ટ્રોનની છે. તો આ 6 ઇલેક્ટ્રોનની કેપેસિટીમાં સૌપ્રથમ ત્રણેય કક્ષકને એક ઇલેક્ટ્રોન મળશે. ત્યારબાદ જો ઇલેક્ટ્રોન બાકી રહે તો વધારાના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે.
જે આપણે અહીંયા 2 યુગ્મીકરણ દર્શાવ્યું છે 3px એમાં 2 ઇલેક્ટ્રોન, 3py માં 2 ઇલેક્ટ્રોન યુગ્મીકરણ, 3pz માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે ડાયરેક્ટ યુગ્મીકરણ થાય નહીં, પહેલાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહીને ત્યારબાદ યુગ્મીકરણ થશે. આ રીતે આ નિયમને આપણે દર્શાવી શકીએ. નાઇટ્રોજનનું એક્ઝામ્પલ આપણને આપ્યું છે. 7 ઇલેક્ટ્રોન છે તો 1s માં 2, 2s માં 2, પછી 2px y અને z એમાં 3 ઇલેક્ટ્રોન આવશે. અહીંયા આવું નહીં બને મિત્રો. 2px y z ને આપણે અલગથી લખીએ તો આવું નહીં બને. 2px 2py એન્ડ 2pz. પ્રથમ અહીંયા એક એક ઇલેક્ટ્રોન આવી ગયા 3, પણ આવું નથી બનતું કે ડાયરેક્ટ જે છે 2 ઇલેક્ટ્રોન આમાં ભરાઈ ગયા. આ રચના ખોટી છે. જો ડાયરેક્ટ 2 ઇલેક્ટ્રોન ભરી દઈએ તો પછી બાકી એક જ ઇલેક્ટ્રોન રહે. એક ઇલેક્ટ્રોન લે તો આ છેલ્લી કક્ષક ખાલી રહી, જે શક્ય ઇલેક્ટ્રોન રચના નથી, શક્ય ગોઠવણી નથી. જો ઓક્સિજન માટે વિચાર કરીએ 4 ઇલેક્ટ્રોન હોય તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા 2px માં યુગ્મીકરણ પામે. તો આ તો હુન્ડનો નિયમ. ત્યારબાદનો આ રિપીટ પ્રશ્ન છે, એટલે આગળ આપણે જોઈએ. ઇલેક્ટ્રોન રચના અને તેના ઉદાહરણો આપીને સ્પષ્ટ કરો. ઇલેક્ટ્રોન રચના એટલે શું? વોટ ઇઝ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન? પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોનીય રચના કરે છે. A distribution of the electron in atomic orbital is called electronic configuration. A distribution of an electron in atomic orbital is called electronic configuration. પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. અને તે પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 રીતે આપણે લખી શકીએ છીએ. 2 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ જે કક્ષકોના સંકેત દ્વારા, આ NS NP ND બરાબર, આના કક્ષકો દ્વારા. ઉદાહરણ તરીકે બોરોન Z બરાબર 5 છે, કાર્બન 6 છે, 7 8, ફ્લોરિન 9 છે. તો એની ઇલેક્ટ્રોન રચના નીચે આપણને દર્શાવી છે. 1s2 2s2 અને 2p1, 5 થયા, 2 4 અને 5. પછી 1s2 અને 2s2 બંનેમાં કોમન રહેશે, બધામાં. માત્ર ઇલેક્ટ્રોન p કક્ષકમાં, p ની કેપેસિટી કેટલી છે? 6, 1 2 6 સુધીની કેપેસિટી છે. એટલે p કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન વધતો જાય. કાર્બન 6 છે તો 1s2 2s2 4 થયા, 2p2 6, 7 માટે 2p3, 8 માટે 2p4, 9 માટે 2p5, 10 માટે 2p6. આ પહેલી રીત છે. બીજી રીત છે કક્ષકોને ચોરસ અથવા ચિતારમાં દર્શાવવામાં આવ્યા. બોક્સ એ કક્ષક છે. એસમાં 2 ઇલેક્ટ્રોન એટલે 1 ખાનું દર્શાવવાનું. પીમાં 6 ઇલેક્ટ્રોન એટલે 3 ખાના, 1 ખાનાની અંદર 2 ઇલેક્ટ્રોન આવે. અને ડીમાં 5 પેટા ખાના દર્શાવવાના, 1 2 3 4 અને 5. અને પ્રત્યેકની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. હવે જે ઊભી તીરથી બોક્સની અંદર આપણે ઊભી તીરથી ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ, એનો મતલબ થાય કે તેનું ભ્રમણ વનાભ છે, એટલે કે સમઘડી દિશામાં છે. ઘડિયાળની દિશા બાજુ ક્લોકવાઇઝ, એટલે એના માટે પ્લસ વનાફ દર્શાવવામાં આવે. પરંતુ જો મિત્રો ઇલેક્ટ્રોન આપણે બોક્સની સ્ક્વેરની અંદર આ રીતે દર્શાવીએ છીએ તો એનું એસ ક્વોન્ટમ આંકનું મૂલ્ય, સ્પિનનું મૂલ્ય એસ બરાબર -1/2 થશે, જેને વિષમ ઘડી દિશા તરીકે ઓળખવામાં આવે છે. એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. ક્લોકવાઇઝ હોય તો સમઘડી અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો વિષમ ઘડી. પરમાણુના મોડેલ દ્વારા તમને કીધું, આ પરમાણુ કેન્દ્ર અને તેની કક્ષા.
કક્ષામાં રહેલા બે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં જાય છે તો એને આપણે ક્લોકવાઇઝ ડિરેક્શન કહીએ છીએ, જેની કિંમત +1/2 તરીકે લેવામાં આવે અને તેને દર્શાવવા માટે આપણે આવી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં જતો હોય તો એના માટે -1/2 દર્શાવવામાં આવે વેલ્યુ, અને તેને જો આપણે રોટેશનથી દર્શાવીએ, કક્ષકની અંદર રિપ્રેઝેન્ટ કરીએ તો કક્ષકની અંદર તેને આ રીતે દર્શાવવામાં આવે છે. આને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. તો ઇલેક્ટ્રોનની ગતિ, ફરવાની દિશા આ રીતે બે પ્રકારે હોય છે. ઓકે, ક્લિયર? હવે આપણે જોઈએ કેટલાક ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો. આ નિયમો મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઇલેક્ટ્રોન રચના એટલે ખાસ યાદ કરી લેજો, ખૂબ સિમ્પલ છે. હાઇડ્રોજનથી નિયોન સુધી 1 થી 10 આ 1s કક્ષક છે, જેટલી દર્શાવી છે ફર્સ્ટ કોલમ, સેકન્ડ 2s અને થર્ડ વન જે છે એ 2p છે. આમાં 2p સુધીની કક્ષકો વપરાશે, એના પછીની કક્ષકો વપરાતી નથી. હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન એટલે 1sમાં 1 આવશે. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન એટલે 1sમાં 2 ઇલેક્ટ્રોન આવશે, કારણ કે s કક્ષકની ક્ષમતા છે 2 ઇલેક્ટ્રોનની, બરાબર, અને પીની ક્ષમતા છે 6 ઇલેક્ટ્રોનની. એટલે આ 2 ઇલેક્ટ્રોન આપણે દાખલ કરી શકીએ છીએ. લિથિયમમાં 3 તો 1sમાં 2 ક્ષમતા પૂરી થઈ ગઈ એટલે 2sમાં 1 ઇલેક્ટ્રોન આવે. બેરિલિયમમાં 4 એટલે બંને 1s અને 2sમાં 2 ઇલેક્ટ્રોન. બોરોનમાં 5 છે તો 1sમાં 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન, કેટલા થયા? 4. તો 5મો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થશે. હવે કાર્બનમાં 6 છે તો જણાવો મિત્રો શું થશે? તો કે 1sમાં 2, 2sમાં 2 અને 2pમાં 2, પરંતુ આ 2pમાં 2માં ડાયરેક્ટ યુગ્મીકરણ થશે નહીં. આપણે હુંડના નિયમ મુજબ બંને કક્ષકમાં અર્ધપૂર્ણ એટલે કે 1 ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થશે. ત્યારબાદ લઈએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનમાં 1s2માં 2 ઇલેક્ટ્રોન, ટોટલ 7 આપણે ફિલઅપ કરવાના છે. 2sમાં 2, 4 ઇલેક્ટ્રોન અને 2pમાં 3, ટોટલ 7 ઇલેક્ટ્રોન થશે. ત્યારબાદ ઓક્સિજનમાં 8, 1s2, 2s2 અને 2p4, તો ચોથો ઇલેક્ટ્રોન. હવે જુઓ, બધા ત્રણેય કક્ષકમાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા બાદ ચોથો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં યુગ્મીકરણ પામશે, જે આપણે અહીંયા દર્શાવેલો છે. ત્યારબાદ મિત્રો ફ્લોરિનમાં 9 ઇલેક્ટ્રોન છે. 1s2, 2s2 2 અને 2pમાં 5, ગણો 5 ઇલેક્ટ્રોન છે. 2px અને 2pyમાં યુગ્મીકરણ અને 2pzમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. નિયોન 1s2, 2s2, 2p6. તો આ રીતે ઇલેક્ટ્રોનને દર્શાવી શકાય છે. આ તત્વોના સંકેત અને ઇલેક્ટ્રોન રચના આપો એવું આપણને કીધેલું છે, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના માટે આપણે જોઈએ 11 થી 20. 11 છે એટલે નિયોન 10-10 ઇલેક્ટ્રોન આમાં બધામાં આવશે, ટૂંકી ઇલેક્ટ્રોન રચના માટે, બરાબર. અને આ બંનેમાં જે છે 19 અને 20માં 18 આર્ગોન આવશે. 11 થી 18 સુધી નિયોન અને 19-20ની અંદર આર્ગોન નિષ્ક્રિય તત્વ તરીકે દર્શાવવામાં આવે. 11 નંબર છે એટલે નિયોન સુધી કમ્પ્લીટ થઈ ગયું. 3s નો વારો આવશે, 2p પછી 3s, 3s1 11, 3s2 12. હવે 13 કરવાના છે, 3s2 ને 3px1, xમાં 1 આવશે, y અને z ખાલી રહેશે. 14 એટલે yમાં 1 આવશે અને 15 એટલે 3px, 3py અને 3pz ત્રણેયમાં 1 ઇલેક્ટ્રોન આવે. હવે ઇલેક્ટ્રોન આવશે એટલે યુગ્મીકરણ થશે. તો જો 16 નંબરમાં 3px2 યુગ્મીકરણ થયું, 17માં y2માં યુગ્મીકરણ થાય અને 18માં zમાં યુગ્મીકરણ થશે, અથવા 3p6 શોર્ટકટમાં લખી શકાય. અને આપણે આવું પણ લખી શકીએ છીએ કે 3p1, 3p2, 3p3
3p4 3p5 અને 3p6 અથવા XYZ થી પણ દર્શાવી શકાય. બંને પદ્ધતિ સાચી છે. નાવ પોટેશિયમ પહેલાના નામ કીધો મિત્રો. સોડિયમ 11 નંબર, 12 નંબર મેગ્નેશિયમ, 13 નંબર એલ્યુમિનિયમ, 14 નંબર સિલિકોન, 15 ફોસ્ફરસ, 16 નંબર સલ્ફર, 17 ક્લોરીન, 18 આર્ગોન, 19 પોટેશિયમ અને 20 કેલ્શિયમ. આ તેના નામ હતા. 19 નંબરમાં 18 આર્ગોન છે તો 4s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અને 20માં 4sમાં 2 ઇલેક્ટ્રોન. ઓકે, રેડી. હવે આગળ વધીએ આપણે. ઇલેક્ટ્રોન કોર અને સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? વોટ ઇઝ ધ વેલેન્સ ઇલેક્ટ્રોન એન્ડ ઇનર્ટ શેલ. ઇનર્ટ એટલે કોર, નિષ્ક્રિય, બરાબર. ઇલેક્ટ્રોન કોર એટલે શું? ઇલેક્ટ્રોન કોર સંપૂર્ણ ભરાયેલા કોષને ઇલેક્ટ્રોન કોર કહેવાય. જેમ કે હિલિયમ 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ છે, નિયોન 10 અને આર્ગોન 18, બરાબર. આ બધા નિષ્ક્રિય કોર તરીકે ઓળખવામાં આવે. આગળ આપણે 36 નંબર હજી ક્રિપ્ટોન આવે. 36 નંબર ક્રિપ્ટોન. તો આ બધાને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન કોર. હવે વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. સંપૂર્ણ કોષ એટલે કે કોર પછી જે ઊંચા ક્વોન્ટમાંક ધરાવતી સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. જેમ કે 16 નંબરની આપણે વાત કરીએ તો નિયોન 10 પછી 3s2 અને 3p4 આ બંને સંયોજકતા કક્ષક કહેવાય. સંયોજકતા કોષ તરીકે ઓળખવામાં આવે અને તેવા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. સંયોજકતા ઇલેક્ટ્રોન કુલ એમાં કેટલા છે? 6. 4 + 2 6, બરાબર. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 6. સંયોજકતા કક્ષક કઈ? તો સંયોજકતા કક્ષક s અને p. એમાં 3 લગાડી દો તો 3s અને 3p. અને સંયોજકતા ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 6. આ રીતે આ ક્વેશ્ચન પણ MCQમાં આવી શકે છે. એ ખાસ ખબર હોવી જોઈએ કોને સંયોજકતા કોષ કહેવાય અને કોને કોર તરીકે ઓળખવામાં આવે છે. આગળ કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 3 પિરિયોડિક ટેબલમાં પણ ખૂબ ઉપયોગી IMP કન્સેપ્ટ છે. મિત્રો, આ લાસ્ટ ટોપિક છે ને એ આગળના ચેપ્ટર માટે IMP એટલે છે કે એનું બેઝિક છે. આ નહીં આવડે ને તો આગળનું આખું ચેપ્ટર આવડશે નહીં. એટલે ખાસ આના ઉપર તમે ફોકસ કરજો. એક ખૂબ મોસ્ટ IMP પ્રશ્ન જે વારંવાર 2 માર્કની થિયરીમાં પૂછાય છે, ઉપરાંત જી નીટમાં પણ આની સાચી ઇલેક્ટ્રોન રચના ગુજકેટમાં પણ પૂછાય છે. એટલે ખૂબ આ IMP ક્વેશ્ચન છે. આને તમે સરખી રીતે સમજો. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અને કોપરની ઇલેક્ટ્રોન રચના. તો આના પહેલાં આપણે છે ને કોઈ પણ કક્ષક 2 રીતે ભરાઈ શકે એના માટેની વાત કરીએ. કક્ષકમાં ઇલેક્ટ્રોન. તો કક્ષક 2 પ્રકારની હોય. એક કક્ષક છે અર્ધપૂર્ણ અને એક સંપૂર્ણ. અર્ધપૂર્ણ એટલે કે અડધી ભરાયેલી અને સંપૂર્ણ એટલે પૂર્ણ ભરાયેલી. જેમ કે SPDFની આપણે વાત કરીએ મિત્રો, તો SPDFની અંદર S, P, D અને F આની જો આપણે વાત કરીએ તો SPDFની અંદર એસમાં 2 ઇલેક્ટ્રોન હોય તો અર્ધપૂર્ણ કહેવાય. 1 ઇલેક્ટ્રોન હોય તો અર્ધપૂર્ણ કહેવાય. પીમાં ટોટલ કેટલા છે? 6 ઇલેક્ટ્રોન. તો એના અડધા એટલે 3. ડીના 10, એના અડધા 5. એફના 14, એના અડધા 7. તો આ આટલા ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકને અર્ધપૂર્ણ કહેવાય. અને સંપૂર્ણ માટે એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6 ઇલેક્ટ્રોન, ડીમાં 10 ઇલેક્ટ્રોન
અને એફમાં 14 ઇલેક્ટ્રોન હશે. આ બંને રચના છે મિત્રો એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. કેવી છે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. કોઈ પણ પરમાણુને મુક્ત સ્વરૂપે સ્થાયી રહેવું હોય તો આ બે પૈકીની કોઈ પણ એક ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી જોઈએ. જો આ પૈકીની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતું નથી તો તે પરમાણુ ક્યારેય સ્થાયી રહી શકતું નથી. આ ખાસ માઇન્ડમાં આપણે યાદ રાખવાનું. જે તમને મેં કીધું એમ અર્ધપૂર્ણ અથવા તો સંપૂર્ણ ભરાયેલી કક્ષક, એવી જ કક્ષકો એ પરમાણુની સ્થિરતા દર્શાવશે, બાકી સ્થિરતા દર્શાવે નહીં. ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન રચના, ક્રોમિયમમાં જોઈએ તો 24 નંબર એનો છે પરમાણુ ક્રમાંક. તો ટોટલ આપણે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d અને 4s, આર્ગોન 3d5 અને 4s1 એવું લેવામાં આવે છે. હવે મિત્રો આમ જોવા જઈએ તો 4sમાં 2 ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યાર પછી 3dમાં ઇલેક્ટ્રોન આવે અને 3dમાં 4. આવું થશે તો 4sની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે, એ સ્થાયી કક્ષક છે, પણ d એ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એને સ્થિરતા થવા માટે કાં 5 જોઈએ અથવા તો 10 જોઈએ. તો એસમાં 1 અને 2 બંને આવી શકે, તો એક ઇલેક્ટ્રોન એસ એ ડીને આપી દે અને 3d છે એ 3d5 બની જાય અને 4s1 બની જાય. તો જુઓ બંને અર્ધપૂર્ણ કક્ષક થઈ ગઈ. બંને અર્ધપૂર્ણ કક્ષક સ્થિર રહી શકે માટે અહીંયા 3d5 અને 4s1 ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમમાં લખવામાં આવે. સેમ કોપર જોઈએ તો કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે અને તેની ઇલેક્ટ્રોન રચનામાં 3d9 4s2 આવે. શું આવે? 3d9 4s2 એ ઇલેક્ટ્રોન રચના આવે કોપર માટે. 3d9 અને 4s2 આ બંને કક્ષકોનો જો વિચાર કરીએ તો 4s2 એ સ્થાયી છે અને આ અસ્થાયી. અસ્થાયી કક્ષકને સ્થાયીમાં રૂપાંતર કરવા માટે એસ પોતાનો એક ઇલેક્ટ્રોન આપે અને 3d9માંથી 3d10 બને અને 4s2માંથી 4s1 બને. તો આ બંને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાશે. તો કોપરનું જ્યારે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર વાત કરીશું અને તમે પિરિયોડિક ટેબલમાં ટેક્સ્ટ બુકની લાસ્ટ આપેલું હશે અથવા તો પિરિયોડિક ટેબલ ચેપ્ટર નંબર 3માં આપ્યું છે કોષ્ટક, એની અંદર જોશો ને તો પરમાણુ ઉપર સ્ટારનો સિમ્બોલ કરેલો છે. એ સ્ટાર એટલે કે આમાં ઇલેક્ટ્રોનની ફેરબદલી થઈને સ્થિરતા પ્રાપ્ત કરેલી છે, એટલા માટે એ સ્ટારથી દર્શાવવામાં આવે. તો જો મિત્રો એ 10 ઇલેક્ટ્રોન, 5 કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે એટલે 5 × 2 10 + 1 11 અને આર્ગોન. આ રીતે કોપરની ઇલેક્ટ્રોન રચના દર્શાવવામાં આવે છે. જે આપણે મેં વાત કરી તમને એ વાત અહીંયા ફરીથી આપી છે. પૂર્ણ અને અર્ધપૂર્ણ ધરાયેલી કક્ષકોની સ્થિરતા કારણ આપી સમજાવો. બરાબર? તો આ રીતે પૂર્ણ અને અર્ધપૂર્ણ ધરાવતી કક્ષકોની સ્થિરતા આપણે લઈ શકીએ. જેમાં ખાલી હોય એને પોતે દાન કરી દે. એની વિશેષ સ્થિરતા અથવા તો ઓછી સ્થિરતાના કારણો કયા, શા માટે હોય? તો કે એમાં ઓછું શિલ્ડિંગ હોય છે, ઓછી કુલંબક અપાકર્ષણ હોય, એન્જોય ધ વોઇસ ઓફ ધ હેલિકોપ્ટર એરફોર્સ. બરાબર? એ તો દરરોજ આપણે સાંભળીએ જ છીએ સ્કૂલમાં, એટલે નવીન નથી. અને ત્રીજું છે તેમાં વધારે પ્રમાણમાં વિનિમય ઉર્જા. વન સેલ ટ્રાન્સફર ઇટ્સ એનર્જી, ઇલેક્ટ્રોનિક એનર્જી ટુ અધર સેલ એન્ડ કન્વર્ટ ટુ મોર સ્ટેબલ. આ રીતે એના કારણો આપણે દર્શાવી શકીએ. તો મિત્રો
અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. આ બધા ક્વેશ્ચન છે તમે જાતે સોલ્વ કરજો. કાંઈ ન સમજાય તો ક્વેશ્ચન તમે સવારે 10 થી 12 કોન્ટેક કરીને પૂછી શકો છો. આ 3-4 ક્વેશ્ચન છે તમે જાતે કરી લેજો.